નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદ અને વાવાઝોડા અંગે અંબાલાલની આગાહી। જી હા મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભરપૂર વરસાદની શક્યતા છે। 9-10 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવા ઉપરાંત 15 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં સારો વરસાદ, ત્યારબાદ 18-19 ઓગસ્ટ અને 23 ઓગસ્ટ બાદ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સપ્ટેમ્બરમાં પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની આગાહી હોવાથી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। વરસાદને લઈને આગાહી માત્ર ઓગસ્ટ પૂરતી મર્યાદિત નથી। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે ને આ સમયગાળા દરમિયાન પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આગાહી અનુસાર ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જોકે વાવાઝોડાની ચોક્કસ અસર, સ્થળ અને તીવ્રતા અંગેની માહિતી સમય નજીક આવતા હવામાનની સ્થિતિના આધારે વધુ સ્પષ્ટ થઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો મફત યોજના બંધ કરવાને લઈને મોટી જાહેરાત। જી હા મિત્રો, લંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ નાગેશ ભીમપાકાએ રાજ્યમાં ચાલી રહેતી મફત યોજનાઓ અને અપાત્ર લાભાર્થીઓના કારણે સરકારની ખજાના પર પડતા ભારે નાણાકીય બોજ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે। એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો આવી જ રીતે બિનજરૂરી મફત સુવિધાઓ આપવાનો સિલસિલો ચાલુ રહેશે તો ભગવાન પણ કુબેર પણ એક દિવસ નાદાર થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ તો યુદ્ધની અસર, વૈશ્વિક લેવલે મંદી। જી હા મિત્રો, અમેરિકા ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં તણાવની અસર ભારતના વિદેશી વેપાર પર સતત પડી રહી છે। ફેબ્રુઆરી પછી હોર્મુઝ સામુદ્રધુનીના માર્ગે થતી ભારતની નિકાસ લગભગ ઠપ થઈ ગઈ છે। આના કારણે યુરોપ, પશ્ચિમ એશિયા અને અન્ય ઘણા દેશોમાં માલ સામાન મોકલવા માટે લાંબો વૈકલ્પિક સમુદ્રી માર્ગ અપનાવવો પડી રહ્યો છે। આનાથી માલ સામાનની હેરફેરનો ખર્ચ, સમય અને જોખમ ત્રણેય વધી ગયા છે। આનાથી સપ્લાય ચેન પ્રભાવિત થઈ રહી છે। એન્જિનિયરિંગ સામાન, કેમિકલ, ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ, સમુદ્રી ઉત્પાદનો, કૃષિ, ફાર્માસ્યુટિકલ અને ઓટો કોમ્પોનન્ટ જેવા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડી રહી છે। ફિયોના મહાનિર્દેશક અને સીઈઓ ડૉક્ટર અજય સહાય જણાવે છે કે ફેબ્રુઆરી પછી હોર્મુઝના માર્ગે નિકાસ પૂરેપૂરી બંધ છે। યુદ્ધના કારણે સમુદ્રી માર્ગ બદલવાને લીધે કન્ટેનર અને જહાજોની ભારે અછત સર્જાય છે, જેનાથી ઓર્ડરની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે। ઘણા વિદેશી ખરીદદારો ઓર્ડર રદ કરી રહ્યા છે અથવા તો બીજા દેશોમાંથી ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે તહેવારો કરવા મોંઘા પડશે। જી હા મિત્રો, વર્ષ 2026ની શરૂઆત ભલે સારી થઈ હોય, પરંતુ છેલ્લા 5 મહિનામાં મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે। રાશનની દુકાને મળતા તેલ અને કઠોળથી લઈને
રોજિંદા વપરાશના દૂધ અને ખાંડ સુધીની 99% વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલું ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ છે, જેની વૈશ્વિક અસર ભારતના બજારો પણ પડી છે. ઓગસ્ટ મહિનાથી જ ભારતમાં તહેવારોની લાંબી વણઝાર શરૂ થઈ જાય છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ત્યારબાદ રક્ષાબંધન, તીજ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો એક પછી એક આવવાના છે. તહેવારોની સિઝનમાં મીઠાઈઓ અને પકવાનો બનતા હોવાથી તમામ ખાદ્ય પદાર્થોની માંગમાં ભારે ઉછાળો આવે છે. જો વૈશ્વિક સ્તરે યુદ્ધની આ જ સ્થિતિ યથાવત રહેશે અને પુરવઠો ખોરવાયેલો રહેશે તો તહેવારો દરમિયાન સામાન્ય માણસ માટે ફુગાવો હજુ વધુ આકરો સાબિત થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો સાવધાન થઈ જજો, ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે. જી હા મિત્રો, જો તમે ટ્રાફિક ચલાનને માત્ર દંડ ભરીને પૂરું થઈ જતું બાબત સમજો છો તો સાવધાન થઈ જાઓ, કારણ કે આ વર્ષે લાગુ થયેલા નવા નિયમો હેઠળ વારંવાર ટ્રાફિક નિયમ તોડવો તમને મોંઘો પડી શકે છે. હવે માત્ર ચલાન ભરવાથી કામ નહીં ચાલે, કારણ કે સતત નિયમ તોડવા પર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે. સેન્ટ્રલ મીટર વ્હીકલ એક્ટના નવા નિયમો અનુસાર જો કોઈ ડ્રાઈવર 1 જાન્યુઆરી 2026થી 31 ડિસેમ્બર 2026 વચ્ચે, એટલે કે મિત્રો 1 વર્ષમાં 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમ તોડે છે તો તેને ગંભીર ઉલ્લંઘન માનવામાં આવશે ને આવા કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરી શકે છે. જો કે અંતિમ નિર્ણય સંબંધિત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે મિત્રો RTO કરશે અને કાર્યવાહી પહેલાં ચાલકને પોતાનો પક્ષ મૂકવાની પણ તક પણ આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મધ્યમ વર્ગ માટે ચિંતા વધી, મોંઘવારી. જી હા દોસ્તો, તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં સામાન્ય લોકો માટે ખાંડના ભાવને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. દેશમાં છેલ્લા 1 મહિનામાં ખાંડના સરેરાશ છૂટક ભાવ લગભગ 6.6% વધી ગયા છે. જ્યાં 1 મહિના પહેલાં દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 47.17 રૂપિયા પ્રતિ કિલો હતી, ત્યાં હવે તે વધીને 50.30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ ખાંડની કિંમત લગભગ 9% વધુ છે. બીજી તરફ મગફળી અને સોયાબીન સહિત તેલીબિયાનું ગુજરાત સહિત દેશભરમાં મબલખ ઉત્પાદન સાથે ચાલુ વર્ષે ખરીફ વાવેતર પણ ગત વર્ષની આજની તારીખથી 3.71 લાખ હેક્ટર વધીને 46.82 લાખ હેક્ટરે પહોંચ્યું છે અને કપાસનું વાવેતર પણ નોર્મલ થયું છે. છતાં સિંગતેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. રાજકોટ સિંગતેલના ડબ્બાનો ભાવ આજે 2900 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો દાળમાં કાળું નહીં, આખી દાળ કાળી. જી હા મિત્રો, E20 પેટ્રોલ વિવાદ ફરી એકવાર સમાચારમાં છે. રાહુલ ગાંધીએ એક વિડીયો બહાર પાડીને દાવો કર્યો છે કે E20 ઈંધણ કાર અને સ્કૂટરને અસર કરી રહ્યું છે. જો કે કેન્દ્ર સરકારે આ આરોપીને ફગાવી દીધા અને કહ્યું કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ સફળ છે અને બિનજરૂરી વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ
શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં E20 પેટ્રોલ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. વિડીયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો સામાન્ય રીતે કહે છે કંઈક ગૂંચવણભર્યું છે, પરંતુ આ કિસ્સામાં આખો મુદ્દો ગૂંચવણભર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં ભ્રષ્ટાચારની ઘણી લાઈનો છે અને E20 ઈંધણ તેમાંની એક છે. રાહુલ ગાંધી કહે છે કે આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડી રહી છે, કારણ કે વાહનોમાં ભંગાણ અને જાળવણી ખર્ચમાં વધારો થવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગરીબ લોકોને ભણવા માટે સહાય. જી હા મિત્રો, PM વિદ્યાલક્ષ્મી યોજના 10 લાખ સુધીની લોન પર 3% વ્યાજ છૂટ. આ રીતે કરો ઓનલાઈન અરજી. તો જોઈ લો મિત્રો, હાયર એજ્યુકેશન એટલે કે મિત્રો ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન દરેક હોશિયાર વિદ્યાર્થીનું હોય છે, પરંતુ ઘણીવાર પૈસાની તંગી અને આર્થિક મુશ્કેલીઓના કારણે બાળકોને પોતાના પગલાં પાછા ખેંચવા પડે છે. પરંતુ હવે આર્થિક સ્થિતિ કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં અડચણ નહીં બની શકે. તાજેતરમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ આ યોજનાની પ્રગતિ સાથે જોડાયેલા કેટલાક અત્યંત પ્રોત્સાહક આંકડા શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર 21 જુલાઈ 2026 સુધીમાં આ યોજનાના માધ્યમથી દેશભરમાં 1,12,817થી વધુ એજ્યુકેશન લોન મંજૂર કરવામાં આવી ચૂકી છે. ત્યારબાદ આગળ જોઈએ તો નવી મિસાઇલ ભારતના દુશ્મનો ડર્યા. જી હા મિત્રો, ભારતે તેની અગ્નિ-4 મિસાઇલ દ્વારા ચીન, પાકિસ્તાન અને તુર્કીને એક શક્તિશાળી સંદેશ મોકલ્યો. ભારતના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે ગુરુવારે અગ્નિ-4 બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું 10મું અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલું 6થું પરીક્ષણ છે. સફળતા એ છે કે પહેલાંથી જ સામેલ કરવામાં આવેલી સિસ્ટમનું સફળ વપરાશકર્તા પરીક્ષણ એવા સમયે થયું છે જ્યારે સિસ્ટમ સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો તહેવારો આવતા જ સોનું ચમક્યું. જી હા મિત્રો, દેશમાં સોનાના ભાવમાં વધુ વધારો થયો છે. 8 ઓગસ્ટની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,50,050 પર પહોંચી ગયો. મુંબઈ અને કોલકાતામાં દર 10 ગ્રામ દીઠ 1,49,900ને સ્પર્શી ગયો છે. નબળા US ડોલર અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં વધારાને કારણે સ્થાનિક સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈમાં US નોન ફાર્મ પેરોલ્સના 23,000 નોકરીઓનો ઘટાડો નોંધાયો હતો. આનાથી US ફેડરલ રિઝર્વ દ્વારા મુખ્ય વ્યાજ દરોમાં વધારો થવાની શક્યતા ઘટી ગઈ છે. 8 ઓગસ્ટની સવારે સ્થાનિક સ્તરે ચાંદી અને બીજી કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો થયો છે. ચાંદી હવે પ્રતિ કિલોગ્રામ 2,39,900 પર ટ્રેડ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ $63.29 પ્રતિ ઓંસ છે. ત્યારબાદ આગળ જોઈએ તો અમેરિકાનો ધડાકો, ભારત પર ટેરિફ. જી હા મિત્રો, US સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો જેમ કે ચીન અને
ભારતને સજા કરવાના હેતુથી એક બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. બિલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા સાથેનો આ પ્રકારનો વેપાર યુક્રેન યુદ્ધ ચાલુ રાખવામાં ફાળો આપી રહ્યો છે. પ્રસ્તાવિત કાયદો યુએસ રાષ્ટ્રપતિને ભારત અને ચીન સહિત રશિયન ઉર્જાના મુખ્ય ખરીદદારો પાસેથી આવતા માલ પર 100% સુધીના વધારાના ટેરિફ લાદવાનો અધિકાર આપશે.